નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 11 કોમર્સમાં સ્ટેટમાં પ્રકરણ 4નો પહેલો વિડીયો જોવાનો છે. પ્રકરણ 4નું નામ છે પ્રસારમાન, જેમાં આપણે વિવિધ માપ શોધતા શીખીશું. અને પ્રકરણ 3માં જે વાત થઈ આપણે કે કોઈ પણ રકમ જે હોય એની માહિતી કાં તો હોય અવર્ગીકૃત, જેમાં આ રીતની રકમ હોઈ શકે છે, અને કાં તો હોય વર્ગીકૃત, જેમાં બે ભાગ છે, અસતત અને સતત. જો અસતત હોય તો ત્યાં વર્ગ નથી આપતા, ત્યાં આપશે આપણને XI અને FI આપશે. પણ જો સતત માહિતી હોય તો વર્ગ આપ્યા હોય છે, નિવારક અથવા અનિવારક, કે જેમાં આ બંને સીમા સરખી હોય 14, 14, 18, 18, તે નિવારક કહેવાય. અને જ્યાં આ સીમા અલગ અલગ હોય 14 તો 15, 19 તો 20, એને અનિવારક કહેવાય. તો રકમ કુલ આટલા પ્રકારની હોઈ શકે છે: અવર્ગીકૃત, અસતત, નિવારક અથવા અનિવારક. તો દાખલો કોઈ પણ હોય, પ્રકરણ 3નો હોય કે 4નો હોય, જેમાં આ પ્રસારમાનના કે બધા માપ શોધવાના તમને કયા હોય, ચતુર્થક, દશાંશક, આમાં જે શીખીશું આપણે, એ દરેકમાં રકમ આ પ્રકારે જ હોઈ શકે છે. તો આ પ્રકરણનું પહેલું માપ છે વિસ્તાર. એને કહેવાય રેન્જ, એરિયા, ક્ષેત્રફળ. પણ અહીંયા આપણે વિસ્તારને રેન્જ કહીશું કે એની રેન્જ કેટલી છે, મતલબ એ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે, અને વિસ્તાર કહેવાય. હવે એમાં રકમ છે પેલી અવર્ગીકૃત, જેમાં રકમ આપણને આ રીતની આપશે કે 74, 67, 93, 78, 61, 98 અને 82. હવે આપણને એવું કેવું હોય કે આ માહિતીનો વિસ્તાર શોધો, તો એનો સિમ્બોલ છે R, રેન્જ. સૂત્ર છે XH - XL. હવે X મતલબ કે આ પ્રાપ્તાંકો, પણ આ H અને L શું છે? તો H એટલે હાઈએસ્ટ, સૌથી મહત્તમ સંખ્યા, અને L લોએસ્ટ, સૌથી નાની સંખ્યા. તો આ રકમ જે તમને આપી છે એમાં સંખ્યા સૌથી મોટી જો 98 છે અને નાની 61 છે. તો બસ સૂત્ર છે એની બાદબાકી તફાવત, કે આ માહિતી 37 સુધી વિસ્તરાયેલી છે, જે 61 થી શરૂ થઈને 98 સુધી પહોંચી છે, એટલે એનો વિસ્તાર આટલો વ્યાપ કહી શકાય, 37. ટૂંકમાં XH - XL, મહત્તમ પ્રાપ્તાંક માઇનસ ન્યૂનતમ પ્રાપ્તાંક, એટલે વિસ્તાર કહેવાશે. હવે આપણને એમ કહે કે આ વિસ્તારનો સાપેક્ષ માપ શોધો, એટલે વિસ્તારાંક કહેવાય. શું કહેવાય? વિસ્તારનો આંક, વિસ્તારાંક. સંધિ છૂટી પાડો, વિસ્તાર વત્તા આંક, વિસ્તારાંક. લખી રાખજો, આને કહેવાશે સાપેક્ષ માપ. તમને રકમ એવું કીધું હોય કે વિસ્તારનો સાપેક્ષ માપ શોધો, અને તમે આ શોધો તો ખોટું પડે. સાપેક્ષ મતલબ કે વિસ્તારાંક. હવે એનું સૂત્ર સહેજ અલગ છે, કે અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો. એટલે અંશમાં 98 - 61 અને છેદમાં 98 + 61, તો આની બાદબાકી, આનો સરવાળો, એનો ભાગાકાર. તો એનો અર્થ એવો થયો કે વિસ્તારાંક શોધવું હોય તો અંશમાં વિસ્તાર આવે. તમે જુઓ કે આ જે જવાબ છે એ આપણે એ આવ્યો છે, કારણ કે જે વસ્તુ અહીં કરી છે આપણે એ વસ્તુ અંશમાં કરીએ છીએ. એટલે એવું કહી શકાય કે સાપેક્ષ માપમાં અંશ જે હોય છે એ વિસ્તાર પોતે હોય છે. તો એવું પણ કહી શકાય કે વિસ્તારાંક બરાબર, હું ફરી કહું છું, એવું પણ કહી શકાય કે વિસ્તારાંક બરાબર R/XH + XL, કારણ કે આ કિંમત છે તો R ની જ ને, એટલા માટે એ બંને સાચું છે. પણ આપણે આવી લખવાની ટેવ પાડજો. પણ મેં તમને એટલા માટે કહ્યું કે ટૂંકા દાખલા જે આવશે એમાં આ ખાસ ધ્યાનમાં રાખજો કે વિસ્તારાંકમાં જે અંશ હોય છે એ વિસ્તાર પોતે હોય છે. તો ટૂંકા દાખલામાં આ માહિતી કામમાં આવશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. માહિતી કેવી છે? અવર્ગીકૃત, જેમાં વિસ્તાર અને વિસ્તારાંક આપણે પૂરો થાય છે. હવે માહિતી છે અસતત, કે જેમાં માત્ર આપણને XI અને FI આપે છે.
તો આમાં પણ સાવ સિમ્પલ ગણતરી છે કે તમારે એફઆઈ જોવાની જ નથી, માત્ર એક્સઆઈ જોવાની છે. એમાં સૌથી મોટી 15 છે અને નાની 3 છે. તો દાખલો પૂરો કે આર બરાબર XH માઇનસ XL 15 માઇનસ 3 બરાબર 12. આ આપણો વિસ્તાર મળી ગયો. તો જ્યારે માહિતી અસતત હોય ત્યારે આપણે એફઆઈ ધ્યાનમાં લેવાની છે જ નહીં. એક્સઆઈમાં આપણે સૌથી મોટી એક્સઆઈ માઇનસ નાની એક્સઆઈ કરવાની છે. હવે આનું સાપેક્ષ માપ આપ જાતે શોધજો અને લખજો. શું લખવાનું? વિસ્તારાંક બરાબર આ રીતે XH માઇનસ XL અને છેદમાં XH વત્તા XL એટલે 15 માઇનસ 3 અને છેદમાં 15 પ્લસ 3 એમ તમે જાતે ગણતરી આની કરજો. હવે છે સતત, જેમાં આપણે વર્ગ આપ્યા હોય છે એમાં પણ કશું કરવાનું છે નહીં. આમાં પણ તમારે એફઆઈ જોવી જ નહીં. સંખ્યા સૌથી મોટી વર્ગમાં છે 39 અને સૌથી નાની છે 5. તો આ આપણો વિસ્તાર કહેવાશે કે આર બરાબર XH માઇનસ XL 39 માઇનસ 5 બરાબર 34. વિસ્તાર મહત્તમ માઇનસ ન્યૂનતમ. પછી આ વર્ગ અનિવારક હોય તો પણ શું થઈ ગયું અને નિવારક હોય તો પણ શું થઈ ગયું? વસ્તુ આની યાદ છે, મહત્તમ માઇનસ ન્યૂનતમ. અને તમે અહીં જાતે ગણજો કે સાપેક્ષ માપ વિસ્તારાંક બરાબર છેદમાં મૂકશું આપણો સરવાળો 39 માઇનસ 5 અને છેદમાં 39 પ્લસ 5. એનો અર્થ એવો થયો કે વિસ્તારમાં કોઈ જ સૂત્ર, કોઈ ગણતરી અઘરી લાંબી એવી કંઈ છે નહીં. માહિતી કોઈ પણ હોય, અવર્ગીકૃત, અસતત કે સતત, દરેકમાં એક જ વસ્તુ આપણે કરવાની હતી, કોઈ પણ મોટા સૂત્ર સિવાય. તો અહીંયા આ ટોપિક વિસ્તારનો પૂરો થાય છે. હવે ટોપિક છે ચતુર્થક વિચલન. હવે આનું સૂત્ર છે QD. આ સિમ્બોલ છે આનો ચતુર્થક વિચલનનો QD. અને સૂત્ર છે Q3 માઇનસ Q1 અપોન 2. મતલબ કે તમારે આ ટોપિકમાં પણ કંઈ જ નવું શીખવાનું નથી, કારણ કે આપણે ચેપ્ટર 3માં ચતુર્થક સૂત્ર શીખ્યા છે કે Q1, Q2 અને Q3 કેમ શોધાય. દરેકમાં, અવર્ગીકૃતમાં, અસતતમાં અને સતતમાં, દરેકમાં આપણે એ શીખી ચૂક્યા છે. તો તમારે આ ટોપિકમાં પણ કંઈ નવું શીખવાનું છે જ નહીં. આમાં તમારે માત્ર 2 શોધવાના છે, Q3 અને Q1. તમારે આમાં Q2 શોધવાનું નથી, માત્ર 2 શોધવાના છે, Q3 અને Q1. અને શોધ્યા પછી આ સૂત્ર આવશે કે Q3 માંથી આ બાદ કરો અને ભાગ્યા 2 કરી દો, તમારો જવાબ તૈયાર. છતાં હું તમને ફરીથી એકવાર આ યાદ કરાવું છું કે આ ગણતરીમાં શું હતું. તો રકમ છે અવર્ગીકૃત, જેમાં આ રકમ છે. તો પહેલાં આ રકમ પરથી આપણે Q3 અને Q1 કેમ શોધવાના એ હું તમને પ્રકરણ 3માંથી જ યાદ કરાવું છું. જો આ ગણતરી પ્રકરણ 3ની જ છે, જે મેં તમને પહેલાં પણ શીખવાડી હતી, પણ હાલ હું તમને ફરીથી યાદ કરાવું છું કે એમાં શું હતું. કારણ કે જો આ ભૂલી ગયા હશો અને આ યાદ નહીં આવે તો પછી આ ચેપ્ટરમાં તકલીફ પડશે. એટલા માટે હું તમને રિવિઝન કરાવી દઉં છું. તો આ રકમ છે આપણી અવર્ગીકૃત, જેમાં પહેલાં આવશે ચડતો ક્રમ, જેને આપણે સંખ્યા નાની પહેલી એમ ક્રમમાં ગોઠવીએ છીએ. હવે સૂત્ર છે આપણું n+1 અપોન 4માં પ્રાપ્તાંક. હવે આ કુલ સંખ્યા 8 છે, તો 8 ને 1 9, 9 ભાગ્યા 4 થશે 2.25માં પ્રાપ્તાંક. અને પછી અહીં 2 છે તો મૂકવાનો બીજો પ્રાપ્તાંક. આ 2 અહીંયા આવી ગયા તો આ 0.25 અહીં મૂકીશું. અને 2 પછી શું આવે? 3, તો ત્રીજો પ્રાપ્તાંક માઇનસ બીજો પ્રાપ્તાંક. હવે આપને બધું યાદ આવી ગયું હશે કે આપણા ચડતા ક્રમમાં પ્રાપ્તાંક બીજો 11 છે. આ 0.25 એમના એમ, ત્રીજો માઇનસ બીજો તો ત્રીજો 12 છે અને બીજો 11 છે. યાદ કરો, પહેલાં કરવાની બાદબાકી, એનો ગુણાકાર આની પાસે અને ત્યારબાદ 11 પાસે સરવાળો કરવાનો છે. એમ Q1 મળે છે. અને Q3 હોય તો અહીંયા આપણે 3 મૂકવાના હોય છે. એ પણ જરા જોઈ લઈએ એકવાર કે Q3 હોય તો અહીં 3 મૂકવાના હોય છે. બાકી બધું એમનું એમ જ છે કે સંખ્યા અહીંયા પણ 8 છે. 8 ને 1 9 થાય, એનો ગુણાકાર 3 પાસે કરો, ભાગ્યા 4 કરો. જવાબ શું હશે? 6.75. તો આ 6 છે તો છઠ્ઠો પ્રાપ્તાંક. આ 6 અહીંયા આવી ગયા, આ અહીંયા આવશે 0.75. 6 પછી 7 આવે તો 7મો માઇનસ છઠ્ઠો. તો આપણે આ ક્રમમાં 7મો પ્રાપ્તાંક કયો છે?
અને છઠ્ઠો પ્રાપ્તાંક કયો છે જોઈ લેવાનું અને ત્યારબાદ આ સૂત્ર મૂકી દેવાનું. તો એ મૂકતા આવું આવશે, તો બાદબાકી 2 આવે, એને ગુણાકાર અહીં કરો અને ત્યારબાદ કરો સરવાળો 16 પાસે, તો આપણે Q3 મળી ગયા છે. તો તમારે જાતે આ દાખલો પણ એ રીતે ગણવો. પહેલાં આવે ચડતો ક્રમ, પછી Q1 શોધો, Q3 શોધો અને ત્યારબાદ શું લખવાનું કે QD બરાબર Q3 - Q1 ભાગ્યા 2 અને જે આવશે એ તમારો જવાબ કહેવાશે. હવે લઈએ આપણે અસતત, જેમાં રકમ આ રીતની હોય છે. હવે આમાં શું હતું એ પણ જરા યાદ કરી લઈએ આપણે, કે માહિતી હતી અસતત, જેમાં આપણને X અને F આપતા હતા અને એમાં આપણે CF સંચય આવૃત્તિ શોધતા હતા. કઈ રીતે યાદ કરો, આ 7 મૂકી દેવાના, 7 + 11 18 + 13 એમ કરતું રહેવાનું. છેલ્લે આ સરવાળો હોય અહીંયા સેટ થઈ જશે. અને સૂત્ર જે હતું અવર્ગીકૃતમાં, સૂત્ર એ જ રહેશે અસતતમાં. આપણે યાદ છે કે અવર્ગીકૃત અને અસતતમાં સૂત્રો સરખા રહે છે. n+1/4મો પ્રાપ્તાંક, જેમાં n 91 છે, +4/4 23મો પ્રાપ્તાંક. હવે શું જોવાનું આપણે જોવાનું CFના ખાનામાં સંખ્યા 23થી મોટી પહેલી કઈ મળે છે, તો કે 7 23થી નાની, 18 23થી નાની, પણ 31 23થી મોટી. એમ તો બધા મોટા જ છે, પણ મેં શું કહ્યું કે સંખ્યા પહેલી 23થી મોટી કઈ મળે છે, તો આમ જોઈએ તો સંખ્યા મોટી 23થી મોટી પહેલી 31 મળે છે, એની સામે Xમાં જો 14 છે, તો શું લખવાનું CFના ખાનામાં જોતા Q1 બરાબર 14 થાય. અને એવું જ Q3માં અહીં ખાલી 3 મૂકી દેવાના આપણે Q3માં. તો જો આ 3 મૂકી દીધા, n તો 91 છે, અને સરવાળો કરો, ભાગ્યા 4 ગુણ્યા 3 કેટલા આવે 69. હવે CFના ખાનામાં 69થી મોટી સંખ્યા પહેલી કઈ મળશે, તો કે 76 સંખ્યા 69થી મોટી પહેલી મળે છે, એની સામે 20 છે, તો લખવાનું CFના ખાનામાં જોતા Q3 બરાબર 20 થાય. તો સૂત્ર એનું એ જ છે. દાખલો છે અસતતનો, જેમાં આપણે આ રીતનું કોલમ બનાવવાનું હોય છે અને Q1 અને Q3 આ રીતે શોધવાના હોય છે. તો તમે આ દાખલો પણ એ રીતે પૂરો કરજો અને છેલ્લે શું લખવાનું QD બરાબર Q3 - Q1 ભાગ્યા 2. અને હવે છે સતત, જેમાં આપણે વર્ગ આપ્યા હશે, તો એ પણ જરા યાદ કરી લઈએ આપણે, કે સતતમાં વર્ગ 2 હોય છે, અનિવારક અને નિવારક. જેમાં અનિવારક સહેજ અઘરા હોય છે અને નિવારકમાં બધું સરળ હોય છે. પણ આમ તો કેલ્શિયમમાં ગણતરી કરવાની હોવાથી બધું સરળ પડે છે આપણને. તો બંને આપણે શીખ્યા હતા, જેમાં આપણે અનિવારક યાદ કરીએ છીએ કે વર્ગ જ્યારે આ અલગ અલગ સીમાઓ હોય એને અનિવારક કહેવાય છે. તો જ્યારે આપણે વર્ગ આપ્યા હોય તો એક કામ છે આપણું CFનું કોલમ બનાવવું, જે હાલ શીખ્યા આપણે. પહેલાં 2 મૂકી દો, +4 કરો, +7 કરો, એમ છેલ્લે આ સરવાળો સેટ થઈ જવો જોઈએ. હવે સતતમાં સૂત્ર બદલાય છે. અવર્ગીકૃત અને અસતતમાં સૂત્રો સરખા હતા. જ્યારે સતતમાં સૂત્ર બદલાય છે, એમાં બદલવાનું એ છે કે અહીંયા માત્ર n/4 આવે છે, n+1 નથી આવતું. આ વસ્તુ મેં તમને ત્યારે પણ ભારપૂર્વક કહ્યું હતું કે આ ખાસ યાદ રાખજો. દશાંશક હોય, ચતુર્થક હોય, શતાંશક હોય કે મધ્યસ્થ કેમ ના હોય, દરેકમાં જ્યાં દાખલો વર્ગવાળો હોય ત્યાં +1 નથી આવતું. તો માત્ર n/4મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ. તો પહેલાં આપણે Q1નો જે વર્ગ હોય એ શોધવાનો છે. તો અહીંયા 55 છે, ભાગ્યા 4, 13.75 મતલબ 13 પકડો. તો સંખ્યા 13થી મોટી પહેલી કઈ મળે છે, તો સંખ્યા 13થી મોટી પહેલી 23 મળે છે. કારણ કે અહીંયા 13.75 છે અને આ 13 જે છે એ નાના કહેવાય, કારણ કે આ તો એનાથી પણ 0.75 મોટા છે. તો આનાથી મોટા જોવા જઈએ ને તો 23 છે, કારણ કે આ નાના કહેવાય. તો આ સંખ્યા પહેલી છે જે 13.75 મોટી છે, એનો વર્ગ કયો છે 20 થી 24. એ શું કહેવાશે Q1નો વર્ગ. લખાઈશું CFના ખાનામાં જોતા Q1નો વર્ગ કયો મળે છે 20 થી 24. આ બધું આપણે શીખી ચૂક્યા છતાં હું તમને ફરી રિવિઝન કરાવી દઉં છું, તમને કોઈ તકલીફ ના પડે અને આગળ જોવું અને ઇન કેસ તમે જોયું પછી ખબર ના પડે કે આવું કેમ હતું, એવું કશું ઇસ્યુ થાય જ નહીં. એટલા માટે આ બધું વસ્તુ આપણે ફરીથી અભ્યાસ કરીએ છીએ. તો વર્ગ કયો 20 થી 24. હવે યાદ કરો, આ હતું આપણું મુખ્ય સૂત્ર.
ચતુર્થક હોય, દશાંશક હોય, શતાંશક હોય કે મધ્યસ્થ કેમ ના હોય, આ સૂત્ર કોમન હતું. માત્ર આ જે n/4 છે ખાલી એ જ દરેકમાં બદલાતું હતું. હા, હવે એલ કોને કહેવાય? તો જે વર્ગ પસંદ થયો છે એનું અધઃ સીમા બિંદુ. અને એ પણ વાત થઈ હતી આપણે કે જ્યારે વર્ગ અનિવારક હોય ત્યારે 20માંથી 0.5 બાદ કરી દો કેલ્સીમાં, કેટલા આવશે? 19.5. અથવા એમ પણ વાત થઈ હતી આપણી કે આ જે વર્ગ આવ્યો છે Q1 નો, તો 20 ઉપર શું છે? 19. તો કરો કેલ્સીમાં 20 વત્તા 19 ભાગ્યા 2, તો પણ તમને શું મળી હશે? 19.5. તો વર્ગ અનિવારક હોય ત્યારે એલ આ રીતે શોધાય છે જે પોઈન્ટમાં આવે છે. પણ જો વર્ગ નિવારક હોય આ રીતના, જેમાં સરખું હોય, તો આ 20 જે છે એ પોતે જ આપણો એલ બનશે. એનું કારણ છે કે જુઓ, આપણે આ રીતે જે કર્યું એ અહીંયા એવું કરવા જઈએ તો શું વંચાય? 20 વત્તા 20 ભાગ્યા 2, તો પણ 20 મળશે. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ ગણતરીમાં કરો તો પણ તમે જવાબ શું મળશે? 20 મળશે. આ વાત થઈ એલની. હવે સીની વાત કરીએ આપણે. જ્યારે વર્ગ અનિવારક હોય ત્યારે બાદ કરો અને એક ઉમેરો, એટલે 20, 24 - 20 4 થાય અને 4 ને 1 5. હું ફરી કહું છું, સીની કિંમત શોધવી હોય, જેમ એલની કિંમત માટે નિવારક અને અનિવારકમાં અલગ નિયમો છે, એમ સી માટે એવું હતું. જો વર્ગ અનિવારક હોય તો બાદ કરો અને એક ઉમેરો, એટલે બાદબાકી 4 થાય અને 1 5. પણ જ્યારે વર્ગ આવા નિવારક હોય ત્યારે માત્ર બાદ કરો કે 25 - 20 એટલે 5. તો મેં તમને કહ્યું હતું કે તમે ખાસ ક્યાંક લખી રાખજો, અને તમે કાંઈ લખ્યું પણ હશે કે અનિવારકમાં બાદ કરો અને એક ઉમેરો, જ્યારે નિવારકમાં માત્ર બાદ કરો. આ હેડિંગ જે છે એ આ દાખલાનું છે, અને આ નિવારક છે જે મેં તમને સમજાવવા માટે ખાલી લખ્યા છે કે નિવારક વર્ગ કેવા હોય છે. એટલે આ હેડિંગ આ દાખલા માટે હું છે, તો આ વર્ગ અનિવારક છે. તો તમે આ એલ અને સીની કિંમત નિવારકમાં કેવી રીતે મૂકવાની અને અનિવારકમાં કેમ મૂકવાની ધ્યાનથી મૂકજો, કારણ કે એ તમારું કામ છે. અને આ જે ગણતરી છે એ કામ કરશે કેલ્ક્યુલેટર. એ તો ભૂલ નહીં કરે, પણ તમે જો ભૂલ કરીને કિંમત ખોટી મૂકશો તો દાખલો ખોટો પડશે. તો તમારી ફરજ છે કે સૂત્રમાં કિંમતો ધ્યાનથી સાચવીને સાચી મૂકવી. હવે આ એલ મુકાઈ ગયા અને સી મુકાઈ ગયા. હવે વધ્યા n/4, એ તૈયાર જ છે અહીંયા 13.75. હવે આ શું છે? CF અને F. તો યાદ કરો કે ઉપલા વર્ગની CF અને એ જ વર્ગની F. તો જુઓ, આ આપણો વર્ગ છે Q1 નો, તો ઉપલા વર્ગની CF 13 અને એ જ વર્ગની F 10. તો અહીં મૂકશું આપણે 13 અને 10, અને ત્યારબાદ જે ગણતરી છે કે આમાંથી આ બાદ કરો, પછી આ ગુણ્યા કરો, ભાગ્યા કરો, અને જે આવે એ અહીં મૂકી દો, અને પછી એમાં ઉમેરો 19.5, તમારો જવાબ તૈયાર. પછી Q3 હોય તો શું કરવાનું? અહીં માત્ર 3 મૂકી દો Q3માં, અને n તો એ જ છે 55. હવે 41.25 સંખ્યા મોટી પહેલી કઈ મળે છે? તો કે 41.25 સંખ્યા મોટી પહેલી 44 મળે છે. તો આ કહેવાશે Q3 નો વર્ગ. આ કહેવાય Q3 નો વર્ગ. અને એમાં સૂત્ર તમારે જે આવશે આવું, એમાં તમારે માત્ર અહીંયા 3 મૂકવાના છે કે 3n/4. આ રીતે. બાકી બધું આપણે જે શીખ્યા એમનું એમ જ રહેશે. તો મેં તમને ચતુર્થક આખું ટોપિક ફરી શીખવાડી દીધો છે. અવર્ગીકૃત, અસતત, સતતમાં પણ અનિવારક હોય તો શું, નિવારક હોય તો શું, એ બધું આપણે ફરી રિવિઝન કરી ચૂક્યા છે. તો તમે આ રીતે ફરી એકવાર જોઈ લેજો. અને આ જ દાખલો છે જે પ્રકરણ 4નો જે લખ્યો છે મેં અહીંયા, એ તમારે આ બેની જેમ તમારે આ દાખલો પણ જાતે ગણવાનો છે, જેમાં Q1 શોધજો, Q3 શોધજો, ત્યારબાદ સૂત્ર મૂકજો QD = Q3 - Q1/2, અને એનો જવાબ જાતે શોધજો. અને ત્યારબાદ તમે ચોપડીમાંથી 4.1 અને 4.2 જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને ક્યાંય પણ જવાબ ના આવતા હોય તો વ્યવસ્થિત, સ્પષ્ટ, અજવાળામાં ફોટો પાડી મને મોકલી આપજો. હું આપને બતાવીશ કે તમારી ભૂલ ક્યાં છે. આવજો.